પણ અત્યારે કળિયુગમાં આપણે જ્યારે આપણી માનસિક વૃત્તિ એવી છે, નારદ એટલે કોણ? તો કે બે માણસની વચ્ચે ઝઘડો કરાવી નારદ. મારા બાપ, આપ સૌને મારી પ્રાર્થના છે, દેવર્ષિ નારદનું અપમાન થાય એવી ઉપમા કોઈ ન આપશો. નારદે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા નહોતા કરાવ્યા. જેનામાં અભિમાન આવ્યું એનું અભિમાન તોડ્યું છે. આ જગતનું સારું કેમ થાય એવી વિચારધારાથી જે માણસ સતત ભ્રમણ કરે છે એ નારદ છે. બીજાનું સારું કરી શકે નારદ છે. આપણે તો ઘણા માણસ આવે એટલે તરત કહીએ આ અમારે ચોટી વગરના નારદ આવ્યા. આવી ઉપમાઓ ન આપશો ક્યારે. ઝઘડા કરાવે એ નારદ નથી. મનને સાંત્વના અપાવે એ નારદ છે. જે ઝઘડાઓથી, જે કંકાસથી જે મુક્ત છે એ નારદ છે. અસ્થિર છે. અહીંયા શોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી દક્ષનો શ્રાપ હતો, એક જગ્યાએ બેસી ન શકે, અને કથા સાંભળી હોય તો એક જગ્યાએ બેસવું પડે. તો જો નારદ કથા સાંભળવા બેઠા તો દક્ષના શ્રાપનું શું થયું? એને જે શ્રાપ આપ્યો એનું શું થયું? શોનકો, સંસ્કૃત ભાષા બહુ વિશાળ છે, દેવ ભાષા બહુ સમૃદ્ધ છે. જેવા વાક્યની અંદર શબ્દનો પ્રયોગ થયો હોય ને એવો એનો અર્થ થઈ જાય. જેવા વાક્યમાં જેવો શબ્દ વપરાયો હોય એવો અર્થ થઈ જાય. શબ્દ એકનો એક હોય પણ વાક્યની સાથે, રચના સાથે જો કે બીજે મુકાઈ જાય તો એ જ શબ્દનો અર્થ બીજો થઈ જાય છે. આવી સંસ્કૃત ભાષા બહુ સરળ અને બહુ સમૃદ્ધ ભાષા છે. અહીંયા અસ્થિરનો શબ્દ છે. નારદસ્યા સ્થિરસ્ય ચ એટલે અસ્થિર. તો અસ્થિર શબ્દ છે. પણ અહીંયા મારે કહેવું છે, અસ્થિર એટલે એક જગ્યાએ બેસે નહીં એવું નહીં. અસ્થિરનો છે અકારો વાસુદેવ. અકારો વાસુદેવ. અસ્થિરમાં જે અ છે એ ભગવાન વાસુદેવનું સ્વરૂપ છે. અક્ષરાણામ અકારોસ્મિ. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે અક્ષરોમાં હું અ છું. અને અ ક્યાં નથી મને બતાવો. દેખાતો નથી પણ છે ખરો. આ પરમાત્મા છે. તમે કક્કા બારકશ્રીનો ગમે તે શબ્દ બોલો, ક બોલો, ક બોલો, ક હજી બોલો, એમાં છે અ ક્યાંય? છે અ દેખાય છે? ખાલી ક છે ને. પણ તોય આમ જુઓ, આમ અનુભૂતિ કરો, ક છેલ્લો અનુસ્વાર અ આવશે, ખ એમાં અ આવશે, ઢ કરો તો ઢ, હાવ હ. ગમે તે શબ્દ બોલશો એની અંદર અ આવેલો છે. અને એટલા માટે ભગવાને કહ્યું અક્ષરાણામ અકારોસ્મિ. અર્જુન, અક્ષરોમાં હું અ છું. અને એટલા માટે અહીંયા ભગવાન માટે, નારદ માટે જે શબ્દ વાપર્યો અસ્થિર, તો અસ્થિરનો અર્થ એ નથી જે સ્થિર નથી. અહીંયા નારદજી માટે અસ્થિર શબ્દનો સમૃદ્ધ વ્યાસ કર્યો કે અસ્થિર એટલે અમાં જે સ્થિર છે. અ એટલે વાસુદેવ, વાસુદેવ એટલે ભગવાન નારાયણ, નારાયણમાં જે સ્થિર છે એવા નારદની આ કથા છે મારા વાલા. એવા નારદની આ દિવ્ય ગાથા છે. અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્ત.
અસ્થિર. અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. જે વાસુદેવમાં સ્થિર છે એવા અસ્થિર નારદની કથા છે. સાંભળો શોનક કથા કો. એક વખતના સમયે નારદ બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા અને સામેથી એમને 4 સનત કુમારો મળ્યા છે. જ્યારે સનત કુમારો મળ્યા છે અને મળતાની સાથે જ સનત કુમારોએ સામેથી પ્રશ્ન કર્યો છે, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવા. એ નારદજી, કથમ બ્રહ્મન દીન મુખ, આ ગરીબડું મોઢું કરીને ક્યાં જાવ છો? કુતશ્ચિંતા તુરો ભવાન. એ નારદ, ભગવાનનો ભક્ત કોઈ દી ચિંતામાં ન હોય. અને ભગવાનનો ભક્ત જો ચિંતામાં હોય તો જિંદગીમાં સમજવું કે ભગવાનનો ભક્ત ચિંતામાં પોતા માટે ન હોય, એ પરોપકાર માટે ચિંતા કરતો હોય એ સાધુ છે. પોતાના માટે ચિંતા કરે એ સાધુ નહીં, બીજાની ચિંતા કરે એ સાધુ છે. શું થયું તમને? અને આમ ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર. ક્યાંથી આવો છો અને જાઓ છો ક્યાં? કુતશ્ચાગમનમ તવ. ક્યાં જાઓ છો તમે? ક્યાંથી આવ્યા છો ને ક્યાં જાઓ છો? અને તમારા ચહેરા ઉપર આટલી બધી આ ગરીબાઈ, આ બધી દીનતા, આ બધી ચિંતાની રેખાઓ, શું થયું? હરિ કા દાસ કભી ના ઉદાસ. ભગવાનનો ભક્ત ક્યારેય ચિંતામાં ન હોય, એ સદૈવ માટે ચિંતનમાં હોય. ગમે તેવી સ્થિતિ આવે જિંદગીમાં વાલા, ચિંતા ન કરશો કોઈ દિવસ. સુબોધિનીમાં આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે લખ્યું છે, ચિંતા કાપી ન કાર્ય. જિંદગીમાં કોઈ દિવસ ચિંતા ન કરવી. કરવું છે તો ચિંતન કરવું, પરમાત્માના ચિંતન કરવા, ચિંતા ન કરવી ક્યારે. શું કામ ચિંતા કરો છો? અને આપણી ચિંતા કરવાથી થઈ હું જવાનું છે આ દુનિયામાં? કીડીને કણને હાથીને મણ ભગવાન બધાને આપે છે. જુઓ, મારી આ વાતને જરાય તમારે અવળી લેવાની નથી હો. નકર ઘણા એમ કે હાલો કાલથી મેં ઘરે બેસું, ભગવાનને કહેજો 1 ગુણ ઘઉં નાખી દે. આવું નહીં. પુરુષાર્થ તો કરવાનો છે. આપણો પુરુષાર્થ પરમાત્મામાં ભરોસા સાથે હોવો જોઈએ, ઈશ્વરમાં પ્રાર્થના સાથે હોવો જોઈએ, ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. દેવારે વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. આ દુનિયામાં દેવાવાળો દુબળો નથી, ભગવાન ભિખારી નથી. આપે તો બધું આપી દે છે. આ રાવણ પાસે જે હોનાની લંકા હતી કોની? ભગવાન મહાદેવજીની હતી. વાસ્તુ કરવા બોલાવ્યો,
દાન આપ્યું અને પછી કીધું માગો ભૂદેવ દક્ષિણા હું આપું તું કે આ નગરી આપી દો ને મને સોનાનો મહેલ જ મને આપી દો. અને ભગવાન મહાદેવજીએ રાવણને આખી સોનાની નગરી આપી દીધી. લે ભાઈ લેતો જા, તું લેતો જા. દેવા વાળો ધણી નથી દુબળો અને એ ભગવાન નથી ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં એ વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો દુબળો નથી વાલા. માગવા વાળાની હિંમત હોવી જોઈએ. આપણે બે આમ ખોવો લઈને જઈએ, ઓલાને એમ થાય કે મારે આટલું આંગળીથી દેવું પડશે ને ખાલી. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, સાધુ થઈને ફિકર કરો છો, ચિંતા કરો છો? અને ચિંતા માટે આપણે એક સુભાષિત છે, આમ શ્લોક લખાયેલો, આમ એક સ્લોગન લખાયેલું છે, ચિંતા ચિતા સમાન છે. ચિંતામાં માણસ ગરકાવ થાય એટલે ગળતો જ જાય, ગળતો જ જાય, ગળતો જ જાય. આપણે ઘણા નથી કહેતા ઘણી વખત, હે ભાઈ તને હેની ચિંતા, જો તો ખરો તું આખો ઘાવ ગળી ગયો. તને શેની ચિંતા છે? फिकर सबको खा गई, फिकर सबकी पीर, फिकर की जो फाकी करे उनका नाम फकीर. चिंता करशो તો પ્રમાણ નહીં પામો, પરિણામને નહીં પામી શકો. ચિંતા કરવા કરતા દરેક અવસ્થામાં ભગવાનનું ચિંતન કરીએ. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતિ. સુખમાં ભગવાનને યાદ કરીએ, દુઃખમાં ભગવાનને યાદ કરીએ. અંતિમ સમયે દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દરેક અવસ્થામાં ભગવાનને યાદ કરીએ વાલા. ઠાકોરજીને પ્રણામ કરીએ. નારદને પ્રશ્ન કર્યો કે તમને ચિંતા શાની છે મહારાજ? પણ સનત કુમારોએ એટલું કહ્યું